વ્યાયામ શિક્ષકોનો દેખાવો યથાવત હોવાનું ગાંધીનગરથી વિગતો આવી રહી છે। ભરતીની માંગ સાથે વ્યાયામ શિક્ષકોનો વિરોધ સામે આવી રહ્યો છે। ભરતી ન કરે તો ખેલ મહાકુંભ સરકાર બંધ કરે તેવી માંગ કરી છે। સરકાર માંગ નહીં સ્વીકારે ત્યાં સુધી આંદોલન યથાવત રહેશે તેવી પણ આ કર્મચારીઓ દ્વારા માંગ કરાઈ છે। અમારી છેલ્લા 15 વર્ષથી વ્યાયામ શિક્ષકની ભરતી નથી થઈ। ગુજરાતની અંદર અમારી અત્યારે ભરતી કરવામાં આવી હતી 2023માં, જેની અંદર લાવ્યું હતું ખેલ સહાયક। હવે ખેલ સહાયક જે છે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર હતો। હવે કોન્ટ્રાક્ટ બેઝમાં બી અમારે કોઈ પૂરેપૂરું શોષણ હતું અને અમે 17 તારીખથી અહીં આંદોલન ઉપર ઉતરેલા છે સરકાર સામે, અને સરકાર અમારો કોઈ પણ પ્રશ્ન સાંભળતી નથી આજ દી સુધી। કાલે અમે વિધાનસભાના ગેટ સુધી બી ગયેલા અને ત્યાં અમારી અટકાયત કરવામાં આવી હતી અને સરકારે કાલ બી અમને કોઈ પ્રતિક્રિયા નથી આપી। અને સરકારને અમે કહેવા માગીએ છીએ કે કાલે પેલા કલાકારોને મળવા માટે ટાઈમ આપે છે સરકાર અને અમને ટાઈમ નથી આપતી સરકાર। અમે અમારો હક માગવા આવ્યા છીએ તો અમારી સાથે ઢસડાઢસડી કરે છે અને પેલા કલાકાર લોકોને ત્યાં અંદર બોલાવી અને એની સાથે મિટિંગો કરે છે। એટલે આપણી સરકાર જે છે એને અમે કહેવા માગીએ છીએ કે અમને અમારો ન્યાય આપો। અમે અમારો ન્યાય લેવા માટે આવ્યા છીએ। અમે અમારા ન્યાય નહીં મળશે ત્યાં સુધી અમે ગાંધીનગર છોડવાના નથી।